નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। ઉકાઈ ખાતે તાલુકા કક્ષાની યોગ શિબિર યોજાઈ હતી। સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનને મળ્યો પ્રતિસાદ। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવી રહેલા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ઉકાઈ ખાતે તાલુકા કક્ષાની યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરનું સંયુક્ત આયોજન સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન અને જેકે પેપર લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું। શિબિર ઝોન કોઓર્ડિનેટર શ્રીમતી પ્રતિબેન પાંડેની અધ્યક્ષતામાં યોજાઈ હતી। કાર્યક્રમમાં સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશનના ઓપરેશન હેડ શ્રી મધુકર વર્મા, આસિસ્ટન્ટ મેનેજર શ્રી જીતેન પાલ સહિતના સ્ટાફનું યોગ પુસ્તિકા અર્પણ કરી સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સંબોધન કરતા શ્રી મધુકર વર્માએ જીવનમાં યોગના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે નિયમિત યોગાભ્યાસથી શારીરિક અને માનસિક આરોગ્યમાં નોંધપાત્ર સુધારો થાય છે અને સ્વસ્થ જીવન માટે યોગ અનિવાર્ય છે। આ સાથે તાપી જિલ્લા કોઓર્ડિનેટર શ્રીમતી જ્યોતિબેન મહાલે દ્વારા આધુનિક જીવનશૈલીના રોગો જેમ કે ઘૂંટણ અને કમરનો દુખાવો તથા ડાયાબિટીસમાં યોગની અસરકારકતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તેમણે વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને એક્યુપ્રેશર પદ્ધતિઓનું જીવંત નિદર્શન પણ રજૂ કર્યું હતું। શિબિરમાં ઉકાઈ વિસ્તારના વિવિધ ગામોમાંથી બહેનોને નાગરિકોએ ઉત્સાહપૂર્વક મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉકાઈના યોગ કોચ શ્રીમતી શિખાબેન શાહ અને સોનગઢ તાલુકાના કોચ શ્રીમતી સ્મિતાબેન શેઠ તથા તેમની ટીમે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। રિપોર્ટર હાર્દિક જોશી, તાપી।